મારે રેસ નથી કરવી તો તું મને જીતી જશો. તો બે બાપ દીકરો રેસ રમીને થાકી ગયા છે ને હવે થઈ જશે થાકીને લાંબા. હવે ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, તમારું આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ હું થોડોક વહેલો જાગી જાઉં છું કારણ કે મારે છે ને દેહમાંથી કંઈક પાર્સલ આવ્યું છે, એ લેવા જવાનું છે. અને વાગ્યા છે જો 7:30 વાગી જશે. પાર્સલ દેહમાંથી ફોન લેવા જવાનું છે ને હજી ચા પાણી ને બધું બાકી છે. ચા પાણી પી લઈને ભાઈ જઈ. હાલો તમને ચા પાણી પીને હવે ચા પીવા બેસી જશે. જો આપડી ચા આવી ગઈ છે. ચા પાણી પી હવે લેવા જઈને પછી જઈ ઓફિસ બાજુ. હાલો હું તમને મળ્યો પાર્સલ પાર્કિંગમાં આવી જશે. અને જોવો તમે પાર્કિંગમાં બધી બસો પડી છે. આપણું પાર્કિંગ આશાપુરામાં આવ્યું હતું. કેરી આવી હતી, કેરી લેવા આવ્યો હતા, કેરી લઈને આવી છે. હવે કરો કેરીને એવું બધું મૂકી દીધું છે ને હવે જઈએ છીએ ઓફિસ. આપણી ગાડી છે, હવે લઈને નીકળી છે. 8 વાગી જશે ને હું ઓફિસે આવી ગયો છું. આ જો જરા સાફ સફાઈ કરીને હવે બધું હું બેસી ગયો છું ઓફિસે. હાલો હું તમને પછી મળ્યો. તો ફાઇનલી 12:30 થઈ ગયા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો આપણે જમી લેવી. હાલો જમવા. આજે હું ટિફિન આવ્યું બધું ખબર નથી પણ હાલો જમવા બેસી ત્યારે ખબર પડે ટિફિનમાં શું આવ્યું છે. 12:30 થઈ ગયા છે ને આપણે બેસી ગયા છે જમવા માટે. જો આજ મગનું શાક છે, રોટલી, ડુંગળી, મરસા ના છાશ. હજી જો મારા બાપુ બધું તૈયારી કરે છે. આ બધા જો જમવા બેસી ગયા છે. હાલો તો હવે જમી લઈએ આપણે. તો ફાઇનલી 2 વાગી જશે ને આપડી ચા આવી ગઈ છે કારણ કે આપણે 1 વાગે સુઈ જતા અને 2 વાગ્યા ને આપણે જાગી ગયા અને આપડી ચા જો આવી ગઈ. હાલો ચા પાણી પીને તમને મળ્યો. તો હવે 8 વાગી જશે ને હું ઘરે નીકળું છું. જો ટાઈમ મશીન બધું બંધ કરી દીધું છે અને હવે નીકળું છું ઓફિસ થી ઘરે. તો ઓફિસેથી ઘરે આવી ગયો છું. પગે અહીંયા લાગી લીધું છે, માતાજીને એને પગે લાગી ગયું છે. જો ઓફિસે થયો 8:10 થઈ ગઈ છે અને એ જમવાની તૈયારી હોતી ચાલુ થઈ ગઈ છે. આપણે તો અહીં ઘડીક આરામ કરીશું પછી જમવા બેસીશું. હાલો હવે જમી કરીને તમને મળ્યો. પેલા જમી લો પછી મળ્યો. હવે આપણે જમવા બેસી જશે. આ જમવામાં છે બટાકાનું શાક, રોટલી અને આપણી માટે સ્પેશિયલ સલાડ બન્યું છે, છાશ છે, આ ગુંદા આપણે શું કે કેવડા અને ગરમેનનું અથાણું છે, આરે મરસાઈ છે અને ખીચડી ને એવું બન્યું છે. હાલો આજ તો જમવા મજા આવી જાય ને કુંજુભાઈ? હે કોની હાટું છે? તો તારી હાટું શું બન્યું છે? રોટલી શાક ને કારેલા શાક બન્યું. તો કારેલા ભાવે તને? તો હાલો હવે આપણે જમીન મળ્યા. તો હવે આપણે ખાઈ પી નવરા થઈ જશે ને એ ધાબા ઉપર. જો આપડી પથ્થરી તૈયાર છે. કુંજુ ને મારા બાપા બે ગયા છે ત્યારે બહાર આટો મારવા ખાઈને ને હું આ ધાબા ઉપર આવ્યો. આ જોવો બીચ છે તો બીચ ના દર્શન કરી દો. જોવો આજ રામાપીર ની બીચ છે. બીચ છે અને આજ વિચાર કરું છું કે બહાર જવાનો મંદિરે, પણ હજી કુંજુ ને હજી આવ્યા નથી તો પ્લાન નથી કર્યો બહાર મંદિરે જવું દર્શન કરવા એમ. કારણ કે આજ થાકી ગયો છું થોડોક, એટલે થોડું કામ હતું બહાર ગયો હતો એટલે ઓફિસેથી. હાલો મિત્રો, આજ અમે બાપ દીકરો રેસ કરવાના છે. એ ભાઈ ઉભા તો રહો. એ કુંજુભાઈ, અહીંયા આવો રેસ કરવાની છે આપણે. 1 2 3. ઉભો રે કુંજુભાઈ. કુંજુભાઈ એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયું. હાલો હું થાકી ગયો ભાઈ. મારે રેસ નથી કરવી તો તું મને જીતી જશો. તું અહીંયા રે, હું જાઉં પેલા પછી તું આવજે. હો હા હા લાઈવ હવે. હા શું હાય જેઠે ભોળો હતો અહીં ગયો તારો. હું લઈને આવું છું હાલ. હા થાકી ગયો ભાઈ ઘડી એમને. ભાઈ તો બે બાપ દીકરો રેસ રમીને થાકી ગયા છે ને હવે થઈ જશે થાકીને લાંબા. હવે ભૂલી જવું છે ને ભાઈ કુંજુભાઈ? તો જ નથી હો. હું થાકી ગયો ભાઈ. હવે
મારી હારે રેસ કરવી છે? અહીંયા આવી જા, અહીંયા આવી જા. બતાતો નથી તું. અહીંયા 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 મારી સામું જો. હા જો. એ ભાઈ આનું અલગ જ જો 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 એ જો. મારે નથી હાલવું ભાઈ તારી યારે. તો તાર કાકા ના પડે ભાઈ. અહીંયા અંધારામાં થઈ વીએ તારી આટલું લાઈટ ભાઈ એની પર લાઈટ કરતો ભાઈ. અંધારામાં થઈ વીએ ને ભાઈ. મારે નથી આવું તારી વાહ હો ભાઈ. હા ઉભો રે. એ ઉભો રે. જો એનું તો આવું હાલ્યા જ કરશે. હાલો હવે તમને આ પછી કહેજા. બાકી જોયો કાકા દીકરો બે છે તો મંડાણા છે મસ્તી કરવા બે. આને સાયકલ આપી છે ને હોલો નાખવા નથી દેતો. લે છોડી જો છોડી દે તને ભાઈ. એને મૂકતો નહીં હોય, એને ક્યાંય જવા ન દેતો. એને ક્યાંય જવા ન દેતો. ગરમ થઈ ગયું. કુલ ડાઉન કુલ ડાઉન. જો કેવો દાંત કાઢવા મળ્યો ફોન સામો આવે એટલે. જો 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 ઓય લાગો જાને એ કુંદુભાઈ શું કરે કાકા? હેરાન કરે છે. હા તું ત્યાં આખણો બેસો. એને સંપન્ન લાગો જાને સાઈડમાં જાઓ ગાડી લઈને. તો જય માતાજી મિત્રો. વાગી જશે હવે 10:30. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળે આપણે એક નવા વ્લોગમાં અને નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી.